ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીનના રસિકો હવે સાવધાન થઈ જજો। કેન્ટીનના ખાદ્ય નમૂના સબસ્ટાન્ડર્ડ અને કેન્ટીનમાં વપરાતો ટામેટાનો જે સોસ હોય છે તે અને મસ્કાબન સબસ્ટાન્ડર્ડ એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ 8 જાન્યુઆરીએ સેમ્પલ કલેક્ટ કરાવ્યા। મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા। સેમ્પલનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો છે। 8 તારીખના દિવસે અમે સેમ્પલ લીધા અને પબ્લિક હેલ્થ લેબોરેટરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એની અંદર સેમ્પલ માટે આપવામાં આવ્યા। જેની અંદર સમોસાનો જે ક્વોલિટી છે એ ખાવાલાયક આવી, પણ જ્યારે મટર મસ્કાબન અને સોસની અંદર સિન્થેટિક કલર અંદર જોવા મળ્યો અને યલો કલર ડિટેક્ટ થયું, તો એટલે ક્યાંક ને ક્યાંક એ ખાવાથી તમામ પ્રકારની બીમારીઓ થઈ શકે છે, ગંભીર પ્રકારની બીમારીઓ થઈ શકે છે। તો આ રજૂઆત અમે કુલપતિને કરી, કુલપતિને કહીને લેખિતમાં રજૂઆત કરી છે અને રિપોર્ટ પણ એમને સબમિટ કરાયા છે કે તાત્કાલિક ધોરણે આ કેન્ટીન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અમદાવાદમાં ગ્રાહકને ઓનલાઈન વેજ ઓર્ડર કરતા નોનવેજ આવ્યું અને ગ્રાહકે બોડકદેવ વિસ્તારના સબવેમાંથી સ્વિગી પરથી પોટેટો ચીલી ચીઝ ઓર્ડર કર્યું હતું। પાર્સલમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ મળી આવ્યું। ગ્રાહક સાથે સબવેના કર્મચારીનો માફી માંગી ઓડિયો પણ વાયરલ થયો છે। મધ્યપ્રદેશના શિવપુરી નજીક આવેલા સુનારીમાં એરફોર્સનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે। ખેતરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા દોડધામ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટ ઘાયલ થયા છે। ગ્રામજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ પણ પહોંચી છે। કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ તે અંગે તપાસ ચાલી રહી છે। ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને ગમખ્વાર અકસ્માત સર્જાતો હોય છે। ત્યારે સુરતના હજીરામાં ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। એકનું મોત નીપજ્યું છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે। 8 જેટલી 108 થી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ફૂલ સ્પીડમાં આવી રહેલા ડમ્પરે કાબુ ગુમાવ્યો હતો। પહેલા બાઇકને અડફેટે લીધી અને ત્યારબાદ સામેથી આવી રહેલી બસ સાથે ટકરાયું હતું। અકસ્માત બાદ ડમ્પર અને બસ પલટી ગયા હતા। સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માત સમયે બસમાં 50 થી વધુ લોકો સવાર હતા। 30 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને સોનાનો નવો ભાવ 87,400 પહોંચી ગયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 97,750 થયો અને સતત સોનાનો ભાવ વધી રહ્યો છે। ત્યારે સોનાનો નવો ભાવ 87,400 પહોંચ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 97,750 પર પહોંચ્યો છે। ત્યારે સતત સોનાનો ભાવ હવે વધી રહ્યો છે। હવે આગળ વાત કરીશું સપનાના ખેલ વિશે। આજરોજ અનેક ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ થઈ પોતાના વતન પહોંચ્યા। ત્યારે બનાસકાંઠા પહોંચેલી બીના રામીના પરિવારજનની પ્રતિક્રિયા સામે આવી છે। બીના રામીના ભાઈનું કહેવું છે કે મારી બહેન એમના સાસરે કડીથી 1.5 મહિના પહેલા અમેરિકા ગયા હતા। એમના સાસરેથી ગયા હતા। હવે આગળની શું પ્રોસેસ છે અમને કંઈ ખબર નથી। એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે। હવે આગળ પાછળ શું છે અહીંયા તે કડીથી જ ગયેલા છે। કેટલા સમય પહેલા? હમણાં 1.5 મહિના પહેલાં જ ગયેલા છે। બાકી આગળ પાછળ શું અમને કંઈ ખબર નથી। અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી અને સુરક્ષિત મળી ગઈ છે। તો આ તરફ માણસાના બોરુ ગામે પહોંચ્યું ન્યૂઝ 18 અને અમેરિકાથી પરત ફરેલું ગોહિલ પરિવાર પરત ફર્યું છે। પરિવારમાંથી 3 લોકો અમેરિકા ગયા હતા। ગોહિલ પરિવારના કિશનસિંહ, તેમના પત્ની મિત્તલબેન અને 4 વર્ષના બાળક સાથે ગુજરાત પરત ફર્યા છે। ગામમાં સન્નાટો છવાયો છે। ગામના ઘરે તાળું મારીને પરિવાર અન્ય શિફ્ટ થયું। ગ્રામજનો આ વિશે કશું બોલવા તૈયાર નથી। ગાંધીનગરના માણસા તાલુકામાં બોરુ ગામમાં આજે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। મારી પાછળનું આપ જે મકાન જોઈ રહ્યા છો તે ગોહિલ કરણસિંહ, ગોહિલ મિત્તલબેન અને ખાસ કરીને તેમના 4 વર્ષના બાળકનું છે। ત્રણેય જે પરિવારજનો છે તેમનું સરનામું
આ આપવામાં આવ્યું છે. અમેરિકાથી તેઓ પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ખાસ કરીને તેમને લાવી દેવામાં આવ્યા હતા. જો કે તેઓ ગામમાં આવ્યા નથી. બોરુ ગામમાં હાલ સન્નાટો છે અને તેની સાથે ખાસ કરીને આપ જો ઘર જોઈ રહ્યા છો તો ઘરમાં પણ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ હાજર નથી. બહાર તાળા લગાવેલા છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ્યારે ગ્રામજનોને પૂછવાનો અમે પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે અહીં કોઈ પણ આવતું જતું નથી. ખાસ કરીને પરિવારજનોમાં બા બાપુજી અહીં રહે છે પરંતુ તેઓ પણ આજે હાજર નથી. ખાસ કરીને વાત એ છે કે અમેરિકાથી પરત લાવેલા જે લોકો છે તેમને જે સરનામું આપ્યું છે તે સરનામું ઉપર તેઓ ધીમે ધીમે પરત ફરી રહ્યા છે. જોકે 33 ગુજરાતીઓના લિસ્ટમાં ગોહિલ પરિવારનું પણ એક નામ છે. જોકે તેઓ અહીં પરત આવ્યા છે કે કેમ તે વિશે ગ્રામજનો છે તેઓ કશું પણ બોલવા તૈયાર નથી. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18